નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાટણમાં ખાદ્ય તેલમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. પાટણ શહેર અને નજીકના રાજપુર વિસ્તારમાં આવેલી 2 ઓઇલ મિલો પર દરોડા પાડીને તંત્રએ 16 લાખ રૂપિયાથી વધુનો ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કર્યો છે. પાટણની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ખાદ્ય તેલના પેકિંગ એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પાટણ નજીક રાજપુર ખાતે આવેલી એને ઓઇલ મિલ તેમજ પારેવા ટ્રેડિંગ કંપનીમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી હતી. તપાસ દરમિયાન પુનઃ ઉપયોગમાં લેવાતા એટલે કે રીયુઝ કરાતા જૂના 15 કિલોના 433 ખાદ્ય તેલના ડબ્બા મળી આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમે તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. બંને પેઢીઓમાંથી નિયમોના ઉલ્લંઘન બદલ કુલ રૂપિયા 16.14 લાખનો ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાદ્ય તેલમાં ગેરરીતિ આચરતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ લાલ આંખથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફાળ પડી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.